ભક્ત ગોરા કુંભાર. બોલો બોલો દ્વારકેશભાઈ, પધારો. બહુ વખતે આ ભાઈબંધની યાદ આવીને કઈ બોલો. ભાઈ, ભૂખ લાગે ને અનાજ સાંભળે એવું થયું છે. મારે તમારી મદદની જરૂર છે. અરે આ શું બોલો છો દ્વારકેશભાઈ? તમારે મદદ માંગવાની ના હોય, તમારે હકથી કહેવાનું હોય. બોલો, શી મદદની જરૂર છે? હું જ્યાં પૂજા કરું છું એ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ ચોરાઈ ગઈ છે. એ મૂર્તિ બહુ કિંમતી છે. મહારાજા ભદ્રસિંહે મૂર્તિની સ્થાપના કરી હતી, અને જો મૂર્તિ નહીં મળે તો મારી બહુ જ બદનામી થશે. ગિરધરદાસ, તમારી વક છેક રાજા સુધી છે, તો તમે ઉપર વાત કરીને મને મૂર્તિ શોધવામાં મદદ કરો ને. ચિંતા નહીં કરો દ્વારકેશભાઈ, તમારી મૂર્તિ તમને મળી ગઈ સમજો. પગલા સમજી ગયો બાપા, હમણાં જ જઈને રાજાને સમાચાર આપું છું. હે મૂર્ખના સરદાર, આ વાત રાજાના કાન સુધી પહોંચવી પણ ના જોઈએ. તારે ગોરાના ઘરે જવાનું છે અને મૂર્તિ સાથે રંગે હાથ એને પકડવાનો છે. અને એ વાત જો ગોરા સુધી પહોંચશે તો એ મૂર્તિને રફે દફે કરી નાખશે, સમજો? તમે આ શું વાત કરો છો? મને કંઈ સમજાતું જ નથી. થોડીક વારમાં સમજાઈ જશે તમને પણ. હા, ચિંતા નહીં કરો. પગલા, પરમાના ઘરે હું પણ તારી સાથે આવું છું. શ્રી હરિ નમો નારાયણાય. હાલો ભગત, ઉભા રહ્યો. એ સુરા બેટા, જ્યાં લગન અમે પાછા ના આવીએ ને ત્યાં લગન તમે બંને ઘેર જ રહેજો, હો? અને પાછા બંને જણા તોફાનો ન કરતા. હા, હાલો ભગત. ગોરા, ગોરા જટ બારાઓ, માં બાપુ ગયા. હાય વો ગોરા, હાલ હવે મને મૂર્તિ હંતાડવાની રમત શીખવાડ. જો એક જણની મૂર્તિ હંતાડવાની ને બીજાએ હોદવાની. જેને મૂર્તિ હોદી લીધી એ જીતી ગયું. પછી ઈને શું મળે? જે જીતે એને એક દિનનો રાજા બનવા મળે. એક દિનના રાજા બનીને શું કરવાનું? જે કરવું એ. જો હું એક દિનનો રાજા બનીશ તો હું કૃષ્ણને હોદવા જઈશ, ને તું બને તો તું તારા હાચે મા બાપને ગોતવા જજે. હાલ તો પછી રમીએ. હાલ ચલ, આખું બંધ કર. હા. ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું, ક્યાં મૂકું. હવે આંખ ખોલ. મહારાજ છે જાજા, જડી જાય ઈ રાજા. હવે તમે જ વિચારો, આ જી કોડિયા ના બનાવી શકતો હોય એ આ મૂર્તિ કઈ રીતે બનાવી શકે? મને પૂરી ખાતરી છે પગલા કે ગોરાની પાસે જે મૂર્તિ છે એ કૃષ્ણની નહીં પણ હનુમાનજીની મૂર્તિ છે. સાંભળો, અને અત્યારે જ આપણે પરમાના ઘરે જઈને એની ચોરી પકડવી જોઈએ. હા હા, હાલો. આ ભગતની સામે એના છોકરાની કરતૂત તો લાવવી જ પડશે. હા હા, પકડાવી જ પડશે. શ્રી હરિ નમો નારાયણાય. ના, હવે શું થશે? તમને શું લાગે છે,
શું થશે? જો ગિરધરદાસ ગોરાને ત્યાં પહોંચી જશે તો બધાને જ ખબર પડી જશે કે એ મૂર્તિ તમારી છે. તો વાંધો શું છે? ગોરા તો સર્વત્ર મને જ જોવે છે. આ જ્ઞાન તમે જ એને આપ્યું છે, પરંતુ મૂર્તિ જોઈને ગામવાળા તેના પર શંકા કરશે કે જેને જોયા જ નથી એને ઘડિયા કઈ રીતે. આવા પ્રશ્નનો શું જવાબ આપશે તમારો ભક્ત? આવા પ્રશ્નનો શું જવાબ આપશે તમારો ભક્ત? તમે મારા ભક્તની આટલી બધી ચિંતા કેમ કરો છો? ના, તમારા ભક્ત તમારું હૃદય છે અને એમની તકલીફ એ તમારી તકલીફ, અને તમારી તકલીફ મારાથી નહીં જોવાય. તમે મહેમાન બનીને ગોરાને ત્યાં જાઓ અને કંઈક એવું કરો કે ગિરધરદાસ પોતે જ તમારા દર્શન માટે એને મંદિરે લઈ જાય અને એને સજા પણ ના થાય. ચાલો ત્યારે તમારી આ વાત પર પણ અમલ કરી લઈએ. નાથ, તમે હજી મને એ નથી કહ્યું કે ગોરાએ બનાવેલી તમારી મૂર્તિનું શું થશે? મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. હેવાને જડી ગઈ, હું જીતી ગયો. લે ગોરા, હવે મૂર્તિ છુપાવવાનો વારો તારો. હવે તો આખું બંધ કર. ક્યાં સંતાડું, ક્યાં સંતાડું? ભગત, પૂજારી બાપા ગામવાળા લોકોને લઈને તમારે ઘરે ગયા છે. સાંભળ્યું છે કે ગોરાએ કોઈ મૂર્તિ બનાવી છે. સાચી વાત છે? ગોરા, ક્યાં મૂકું, ક્યાં મૂકું? હવે આખું ખોલું ગોરા? ના, ઉભો રે. હવે આ મૂર્તિ પાણીમાં ઓગળી જશે ને સુરાને ક્યારેય નહીં મળે. મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. મેં કીધું તું ને, તને મૂર્તિ કોઈ દી નહીં મળે. પકડ, મને પકડ, પકડ, પકડ.
તમારામાં પણ કૃષ્ણ છે. તમે ને ખાટલા પર બેહો. હાલો હાલો ખાટલા પર બેહો. તમારા હૃદયમાં કૃષ્ણ છે. તમે હૃદય અંદર આવો. પગલા. જી બાપા હાલો. તમારામાં કૃષ્ણ છે એટલે મારે તમારા પગ ધોવા છે. હે મૂર્ખ, આવા ગંદા પાણીથી પગ ના ધોવાય. આ પાણી ગંદુ નથી પૂજારી બાપા. આ પાણીમાં પૂજારી બાપા, પૂજારી બાપા, ઘરમાં મૂર્તિ નથી. મારા હાથ છે. જા જા જડી જાય એ રાજા. હે દાંત શેનો કાઢે છે? જો સુરા, આ હંડાય મૂર્તિ ખોદવાની રમત રમી રહ્યા છે, પણ તું જોજે કે મૂર્તિ કોઈને નહીં મળે. પૂજારી બાબા, જય શ્રી કૃષ્ણ. કઈ કામ હતું? મૂર્તિ શોધવા આવે છું, પણ જડતી નથી. જો બાપા, આપણે ઘેર કેટલા બધા કૃષ્ણ આવ્યા. હું પૂજારી બાપાના પગ ધોઉં છું, પણ પૂજારી બાપાને ખબર જ નથી કે આ પાણીમાં તો હે પરમા, જલ્દીથી મૂર્તિ આપી દે, નહીતર તને ખબર છે ને ગઈ વખતે મેં તારા ઘરની કેવી હાલત કરી હતી. પરમા ભગતનું ખોરડું આજ કે? એ હંધાઈ ને જય શ્રી કૃષ્ણ. જો બાપા, આપણે ઘેર નવા કૃષ્ણ આવ્યા. તમે કૃષ્ણ છો ને? તમે કૃષ્ણ છો ને? હા, હું જ કૃષ્ણ છું. બાપા જો આમની અંદર એક કૃષ્ણ છે. આવો. અમારે ઘેર તમારું સ્વાગત છે નવા કૃષ્ણ. તારું નામ શું છે છોકરા? ગોરા. તમારું નામ? લે, તે જ તો કીધું હમણાં, કૃષ્ણ. એ તો તમારી અંદર છે ને એમનું નામ. બહુ વાલો લાગે ને એવો છે તું. કોઈ વાલું કેમ લાગે? એમની ઉપર વાલ ઉભરાય આવે ને એટલે. તમને મારા ઉપર હું કોણ વાલ ઉભરાઈ આવ્યો? કારણ કે તું મને ગમે છે. તને કોણ ગમે? કૃષ્ણ. આયા પરમાભા કોણ છે? આ રહ્યા મારા બાપા, એ જ પરમાભા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માફ કરજો ભા, આમ કટાણે આવી ગયો. રાહદારી છું. હાલતા હાલતા વાત સાંભળી કે તમારે ત્યાં માટી મળે છે, તે ઈ લેવા આવી ગયો.
પણ તમારે ત્યાં તો પ્રસંગ લાગે છે. હા, પ્રસંગ છે, કૃષ્ણનો પ્રસંગ. જો આ કેટલા બધા કૃષ્ણ ભેગા થયા છે. આ પૂજારી બાપા, આ ભગલા કાકા, આ રામજી કાકા, ન્યાજી કાકા, અને આ ગોરા કાકા. સાંભળ્યું છે કે અહીંયા ખાલી માટી જ નહીં, ભક્તિ વહે છે. કામવાળા એવું કહેતા હતા કે બહુ સારા ભજન ગાવશો તમે. ભાઈ, પાણીની તરસ તો હંધાઈ છીપાવે, આજે ભક્તિની તરસ છીપાવી છે. થવા દો એક ભજન. હું કયો છો બધા? ઉભા રહો, ઉપડો કરે. તમે ક્યાં જાઓ છો? મંદિરે. લ્યો, કૃષ્ણ તમારી સામે ઊભા છે અને મંદિરે કોની પાસે જવું તમારે? હમણાં ગોરાએ ન કીધું કે મારામાં કૃષ્ણ છે? તો માણાના કૃષ્ણ મેલીને મંદિરના કૃષ્ણ પાસે હું કામ જાઉં? માફ કરજો બાપા, પણ મેં તો એવું સાંભળ્યું હતું કે પૂજારી બાપા બહુ જ્ઞાની છે, કૃષ્ણ ભક્ત છે અને શાસ્ત્રનું એમને જબરું જ્ઞાન છે. અને મને એક ખોડે બે કૃષ્ણ ભગતનો લાવો બીજી વાર ક્યારે મળે? હાલો હાલો, આપણે હારે સત્સંગ કરીએ. હાલો, બેહો. અરે બેહો, આપણે હારે સત્સંગ કરીએ. પરમાભા, હાલો પરમાભા, તઈ તમારે જમાવી દો રંગ. હા હા પરમાબા, તમારે જમાવી દો રંગ. હરિના નામનો રે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો, હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. મુક્તિ સુંદરી આવે દોડી, મુક્તિ સુંદરી આવે દોડી. આકર્ષણ એવું થાય હરિના નામનો રે
પાપ જન્મ ના પડે પલકમાં કર્મ બંધ તૂટ જાય शोक मोहना से मुट्ठी दई शोक मोहना से मुट्ठी दई सुख वरणु नव जाय हरिना नामनो रे સૌથી મોટો છે આધાર હરિના નામનો રે સૌથી મોટો છે આધાર હરિના નામનો રે સૌથી મોટો છે આધાર કૃષ્ણ તારણહાર મારો કૃષ્ણ તારણહાર કૃષ્ણ તારણહાર મારો કૃષ્ણ તારણહાર ગોરા શું બનાવ્યું તે? આ તો સાક્ષાત ભાઈ હવે આગળ કાંઈ ન બોલતા. હાલ ગોરા. જેણે આજ સુધી કૃષ્ણનો પડછાયો સુદ્ધા નથી જોયો એ કૃષ્ણની મૂર્તિ કેવી રીતે બનાવી શકે? શું વાત કરો છો? ગોરાએ કોઈ દી કૃષ્ણને જોયા જ નથી? મને લાગે છે કે કૃષ્ણ એના સપનામાં આવીને દર્શન દીધા હશે. એ વગર તો આ શક્ય જ નથી. ચૂપ! આ ગામમાં મારી પરવાનગી વિના કૃષ્ણ વિશે બોલવા માટે કોઈને ન તો હક છે ન તો અધિકાર. અલા એ ગોરાને કૃષ્ણ મંદિરે કોણ લઈ ગયું તું? પૂજારી બાપા, ગોરા તો એવું કહેતો હતો કે મંદિરમાં ગયો હતો પણ એને કૃષ્ણને નથી જોયા. હા હા, આવ તો અમેય સાંભળ્યું છે ગોરાના મોઢે. પૂજારી બાપા, ગોરા મંદિર નથી ગયો. તો ગોરાને કૃષ્ણનો સાક્ષાત્કાર જ થયો છે. એ મૂર્ખ, શું બોલે છે? કૃષ્ણ નવરા નથી કે એને મળવા માટે અહીંયા આવે, સમજ્યો? એ પરમા, મારી પરવાનગી વિના ગોરા મંદિરે ગયો છે. હવે જોવા જેવી થશે. તમે લોકો અહીંયા ઉભા ઉભા શું કરો છો? જાઓ પોતપોતાના ઘરે. ચાલ. કૃષ્ણને જાકારો આપીને ક્યાં જાઓ છો પૂજારી બાપા? પરમાબા, તમે કામ દુખી થાવ છો? તમારા દીકરાએ કૃષ્ણની મૂર્તિ બનાવી છે. એનો આનંદ ઉઠાવો. આને તો કૃષ્ણની કૃપા કહેવાય. નાથ કરવા શું માંગે છે? કંઈ સમજાતું નથી. ગોરાની મૂર્તિ ગામ સામે છતી કરી દીધી. હવે શું થશે? પરમાબા,
મને લાગે છે કે તમારા ખોરડા પર કૃષ્ણની કૃપા છે. ભા, તમે લ્યો ગરમ ગરમ રોટલો. ના ભાઈ, તમે મહેમાન કહેવાઓ. તમે જમી લો, અમે છે ને પછી જમશું. એમ તો લાવો, હજી એક રોટલો આપી દો. આજે તો જબરી ભૂખ લાગી છે. સુરા, હવે રોટલો ન માગતો, આ છેલ્લો રોટલો છે. મને ખબર છે ડોડાયા. ગામમાંથી આવ્યો તો એ ગામના લોકો વાતો કરતા હતા કે ગોરા ઘેલો થયો છે. ના, હું ગેલો નત. તું ઘેલો તો છે, પણ ભક્તિ હાટું. એટલે એટલે એમ કે તું કૃષ્ણ ભક્ત છે. કૃષ્ણ ભક્ત ગેલા હોય? હા, ગેલા લોકો શું કરે? ઘેલા લોકો વિચારા વગર આખો દી હરિનું નામ લે, હરિની ભક્તિ કરે. આખો દી? હા, તો તેમને સાચે ગેલા કહેવાય. ખાલી હરિનું નામ ન લેવાય, માટલા વેચવા જવું પડે. નહીં તો આજની જેમ થોડુંક જ રોટલો ખાવા મળે. લે, હું તને રોટલો ખવડાવું. ના, મહેમાનમાંથી ન જમાય. એમ સમજી લે કે આ તારા કૃષ્ણની પ્રસાદી છે. હરિના નામનો રે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિરસ પીધો. શું જોવે છે છોકરા? મને એમ લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે. આ તમારી મૂંછો સાચી છે? કેમ, ખેંચવી છે તારે? મેં એક દાડે પુલકેશી કાકાની ચૂંટણી ખેંચી હતી ને, તો એ સાચી હતી. તમારું ઘર ક્યાં છે? મારું ઘર તો બહુ દૂર છે. તમારા ગામમાં કૃષ્ણ મંદિર છે? હા તમે કૃષ્ણને જોયા છે? હા, હું તો રોજ જોઉં છું. હું છું ખાલી મેં જ કૃષ્ણને નથી જોયા. લ્યો, કૃષ્ણ તારી સામે બેઠા છે અને તું એમ કહે છે કે તેને જોયા ને? હું? લે, તે જ તો કીધું તું કે મારામાં કૃષ્ણ છે. હા, પણ મારે મંદિર વાળા કૃષ્ણને જોવા છે. કેશવ કહેતો હતો કે કૃષ્ણ બહુ રૂપાળા છે. રૂપાળો તો તુંય બહુ છે. પણ કૃષ્ણ તો મારાથી રૂપાળા હોય. આપણે કે આખો દી એના રૂપમાં જ ન રહીએ. એમને મન થાય ને તો આમ ફરવાય નીકળી પડે. એ ફરવા નીકળી પડે તો બધા એમને જોઈ ન જાય? ના, એ રૂપ બદલીને નીકળે ને એટલે. કોનું રૂપ લઈને નીકળે કૃષ્ણ? કોક દીક કુંભારનું, કોક દીક ભરવાડનું, કોક દીક ઘરડા માણાનું રૂપ લઈને નીકળે. કોક દી ગોરાનું રૂપ લઈને નીકળે? હા, નીકળે ને. એમને મન થાય ને તો નીકળે. હે, કોક દી કૃષ્ણ
કૃષ્ણ મારું રૂપ લઈને નીકળશે? હા, તારું રૂપ લઈને નીકળશે. હા તારું. ગોરા કૃષ્ણ મંદિરે તો ગયો જ હશે, પણ એ સાબિત કેવી રીતે કરવું એ હું તમને સમજાવું. મારા વેહ પર ન જતા બાપા, તમારા કામની વાત કરવા આવ્યો છું. તું અને મારા કામની વાત. એકવાર સાંભળી તો લ્યો. મને ખબર છે કે મારા જેવા માણસની વાત તમારા મનમાં નહીં બેહે, પણ એક કામ કરો, સાક્ષાત કૃષ્ણ તમને કહી રહ્યા છે ને એમ વિચારીને સાંભળી લો. બેહો. મને ખબર છે કે તમારા મનમાં હું હાલી રહ્યું છું. તમને શંકા છે ને કે ગોરા કૃષ્ણ મંદિરે ગયો તો? સવાલ તો મને થયો કે જેણે કૃષ્ણને જોયા ન એ મૂર્તિ કેમ ન બનાવી શકે? પણ હાબીતી વગર તો હાથ બંધાઈ ગયા આપણા. જો તમારે હાબીતી જોઈતી હોય ને તો ગોરાને કૃષ્ણ મંદિરે જવા દે. એ જો મંદિરે જાહે તો ગામવાળાની સામે એ જ બોલશે કે હું મંદિરે ગયો તો અને મેં કૃષ્ણને જોયા છે. મળી ગઈ હાબીતી? અસંભવ. ગોરાને મંદિરમાં જવાની પરવાનગી આપીને હું મારા જ નિયમોનો ભંગ કરું એ શક્ય નથી. પણ તમારે પરવાનગી ક્યાં આપવાની છે? મને તો એ ખબર છે કે આના પહેલા ગોરાએ એકવાર કૃષ્ણની મૂર્તિ બનાવી હતી. તમારે તો ખાલી ગોરાને કૃષ્ણ મંદિરે જાતા રોકશો નહીં. તમે એને મંદિરે જવા દેહો એટલે તમારું બધું કામ થઈ જાય. પણ તું આ બધી યોજના મને શું કામ કહી રહ્યો છે? બાપા, લાલો લાભ વગર લોટે નહીં. મારે કાયમને હાટું પરમાના ખોડે વસી જવું છે. મારા ગામમાં માટી નથી મળતી અને હરખું પાણી નથી મળતું, અને પરમાના તો આંગણામાંથી જ માટી મળે છે. બસ એટલે એકવાર ગોરાની હાબીતી મળે એટલે તમે પરમાને ગામમાંથી તગડી મૂકજો અને હું એના ખોડે આવી જાય. જય બાપા, મારા કોતીમાં નવ પૂરો મને જ આવાજ થયો. ચૂપ, એકદમ ચૂપ. ગોરા બેટા, મને માફ કરી દેજે. મેં તને અત્યાર સુધી કૃષ્ણ મંદિરે ન જવા દીધો એ મારી ભૂલ હતી. હવે તું કૃષ્ણને શોધવા મંદિરે જઈ શકે છે. હે, મંદિરવાળા કૃષ્ણને ગોતવા જવાનું છે? હા બેટા. આલે આ કાવડિયું, જઈને શોધ હવે તારા કૃષ્ણને. ના, બાપા કહે છે કે કૃષ્ણ કાવડિયાથી ન મળે, એ તો ભક્તિનો ભૂખ્યો હોય. હું તો આ હાલો કૃષ્ણને ગોતવા. જય બાપા, કૃષ્ણ મને મળી જાય તો એમને લઉં તમારા ઘેર મહેમાન બનાવીને. હા બેટા. જા ગોરા જા, તું મંદિરમાં જા. તું મંદિરમાં જઈશ એટલે હું સાબિત કરી દઈશ કે તે કૃષ્ણની મૂર્તિ જોઈ છે, એટલે જ તું કૃષ્ણની મૂર્તિ બનાવી શક્યો છે. આ જીવન અહીંયા શું કરે છે? તને મંદિરમાં જવાની મનાઈ છે ને,
શા માટે જાય છે મંદિરમાં? હું તો કૃષ્ણને ગોતવા જાઉં છું. એ તને ભાન છે કાંઈ? પૂજારી બાપા જોશે ને તો તારી હાલત બગાડી નાખશે. પૂજારી બાપા, મેં કાંઈ નથી કર્યું. હું નથી લાવ્યો ગોરાને મંદિરમાં. હું તો એને મંદિરમાં જતા રોકતો હતો. જય બાપા, અમને કહો ને કે મને જ તમે કીધું તું કે કૃષ્ણની સામે પણ નહીં જતો. ના તમે તો ચૂપ! એક પણ શબ્દ બોલ્યો છે તો જીભ કાપી લઈશ તારી. તે નિયમને તોડ્યો છે, મંદિરને અભડાવ્યું છે, એટલે તને હવે આખરી સજા થશે. અને તારો ન્યાય તો મહારાજ કરશે. એને માફ કરી દો પૂજારી બાપા. એને મૂર્તિ નથી જોઈ. એ મંદિર નિયમ હજુ નથી તોડ્યો. હા, એને સજા તો થશે, પણ મહારાજ સજા કરશે તો બહુ આકરી હશે. હું પરમાને હંધીએ વાત કરું છું. એને બરાબરનો પાઠ ભણાવશે. પૂજારી બાપા, જવા દો ને બચારાને, માફ કરો. લઈ જાઓ, મારી આંખો સામે થઈને લઈ જાઓ આને. હાલ પણ મને કૃષ્ણને જોવા છે. ઘેલો થઈ ગયો છે. તે મંદિરમાં જવાની ના પાડી છે ને. પણ મને કૃષ્ણને જોવા છે. હવે ત્યાં જઈશ ને તો કારાવાસમાં કહેશે પૂજારી બાપા. હા, અને તે મૂર્તિ બનાવી છે એ કૃષ્ણની તો છે. પછી બીજે શું કામ ગોતે છે કૃષ્ણને? ના, એ તો ચોરાવાડા રાજાજીની મૂર્તિ છે. જીવણે મારી આખી રમત બગાડી નાખી. ના છૂટકે મારે ગોરાને ધમકાવવો પડ્યો. હવે ગોરાને ફરીથી મંદિરમાં આવવા માટે કેવી રીતે મનાવીશ? લે બાપા, આ આવી ગયા તમારા યજમાન. ઠેઠ મંદિર સુધી પૂગી ગયા હતા આ તમારા યજમાન. આજે તો નિયમ ભંગ કરીને કારાવાસમાં પૂગી જવાનો હતો. એ મંદિરમાં હતો ને પૂજારી બાપા આવી ગયા હતા. એ તો મારી નજર ગઈ અને પૂજારી બાપાને આજીજી કરીને આને અહીંયા લઈ આવ્યો. લો હાચો આને. જો પરમાભાઈ અને દેવી ભાભીને ખબર પડે કે ગોરા મંદિર સુધી પૂગી ગયો તો બા, તમારો બહુ આભાર કે તમે ગોરાને પૂજારી બાપાની સજાથી બચાવ્યું. પણ આ વાતની જાણ તમે પરમાભાને દેવીબેનને ન થવા દેતા, ને તરી આ બચાડાને ખીજાહે. હું ગોરાને સમજાવી દે કે બીજી વાર ઈ કોર ન જાય. હા, એ હાલો હાલો. હા હાલો. આ તો સારું થાય મહેમાનનું કે આપણને અટાણે પ્રસાદ દીધો અને મંદિરે ધરાવવા કીધું. આપણે ઈ બહાને આ મંદિરે ગયા અને આ ગોરા આપણી નજરે ચડ્યો. નહીં તો આજે પૂજારી બાપાના હાથે બચી ન કયો હોત કાકા. હા, એ વાત સાચી, પણ મને એક વાત ન સમજાણી. આ મહેમાને આપણને રાત્રે અચાનક આ પ્રસાદ ધરાવવાનું હું કામ કીધું હશે? એને એટલી તો ખબર હશે ને કે મંદિરના કમાડ અટાણે બંધ હોવાના. ભલામણા આપણને કોઈક સમાધાન દે ને તો એના માથે શંકા ન કરાય. આ તો ઈ બહાને આ ગોરાનું આપણા હાથે કંઈક ભલું થવાનું હશે. આપણે છે ને એને પ્રસાદ સમજીને માથે ચડાવવાનો. હો બાપ. હા, હરે કૃષ્ણ. હોધી આવ્યો તારા કૃષ્ણને આખાઈ ગામમાં? થઈ ગયા તારા અભરખા પૂરા? ભા, તમે રહેવા દો, હું એને સમજાવું છું. માથે કાળ ભમે છે. ગોરાએ મૂર્તિ બનાવી તો પૂજારી બાપા હજી શાંત બેઠા છે. આ વાવાઝોડા પહેલાની શાંતિ લાગે છે મને. દેવી, બાપા, ગોરાએ કોની મૂર્તિ બનાવી છે? બેટા
એને રમત રમતમાં છે ને કોઈની મૂર્તિ ઘડી કાઢી અને રમત રમતમાં મૂર્તિ ગાયબ કરી નાખી. ગાયબ કરી દીધી? હા, હું ને ગોરા મૂર્તિ હંતાડવાની રમત રમતા હતા તઈ ગોરા એ મૂર્તિને પાણીના કુંડામાં હંતાડી દીધી અને પછી એ મૂર્તિ એમાં જ ઓગળી ગઈ. આવું ગોરાએ મને કીધું તું. એટલે એ મૂર્તિ કોઈને મળી નહીં. હે પ્રભુ, એ મૂર્તિ તો પાણીમાં વિલીન થઈ ગઈ, પણ આ બીજી મૂર્તિનું શું કરવું? મારા હાથ છે જાજા, જળી જાય એ રાજા. તમે કૃષ્ણ છો ને? હા. તું જ તો કહે છે ને કે હંધાઈમાં કૃષ્ણ છે, તો આ મૂર્તિમાં કૃષ્ણ છે. જીવન કાકા કહેતા હતા કે આ કૃષ્ણની મૂર્તિ છે, પણ આ તો ચોરાવાળા રાજાજીની મૂર્તિ છે. જો આ કૃષ્ણની મૂર્તિ હોત તો એ બોલી હકત ને. પૂજારી બાપાએ મને ફરી મંદિરમાંથી કાઢી મૂક્યું. હવે હું કૃષ્ણને કેમનું ગોતી શકીએ? મેં કૃષ્ણને જોવા છે, મેં કૃષ્ણને મળવું છે. ગોરા, ગોરા બેટા, તારે કૃષ્ણને જોવાશે? હા. મારી એક વાતનો જવાબ દઈશ? હા. તે હવા જોઈ છે બેટા? ના. હૈયું જોયું છે? ના. જે જીવાડે ને એ જોઈ ન થકાતું. એમને જોયાનો મોહ એમને જોયા પછી એમની પરનો હક બનશે બેટા. અટાણે તને એમને જોવાની તાલાવેલી છે, એ મળી જાય ને પછી તારા કામ કરે એવી ઈચ્છામાં બદલાશે. તારી શ્રદ્ધા છે ને બેટા એ મોહમાં બદલાઈ જાય. હરી છે એ જ આનંદ છે, એ ક્યાં છે એ નહીં. તું એમને બહાર ગોતવાનું બંધ કરીશ ને બેટા, ત્યારે જ તને અંદર દેખાશે. જેમ આપણે બહારના હંધા એવા જો બંધ થઈ ગયા પછી આપણે આપણા ધબકારાને સાંભળી શકીશું ને એમ. આવતો રે બેટા. હરી એને જ મળે છે બેટા જેની હંધી ઈચ્છાઓ મરે છે. હરીને મેળવવા હાટું સૌથી પહેલા હરીને મેળવવાની ઈચ્છાને જ મારવી પડે. એકવાર હરીને મેળવવાની ઈચ્છા વિના એમને યાદ કર. એ જ ક્ષણે તને ભવ ભવની ટાઢક ઓળશે. વાહ પરમાભા વાહ, તમે તો હાચે જ કૃષ્ણને પામી લીધા છે. ના ભાઈ ના, સર્જનહારને પામવાનું મારું ગજુ નથી. તમારા જેવા પરગજુ માણસને ઘેર તો ઈશ્વરને આવવાનું મન થાય. બાપા, આ નવા કૃષ્ણ કાકા છે ને, મેં એમને ક્યાંક જોયા છે.
જા બેટા ઘરમાં. ના, મને પૂજારી બાપાનો ડર લાગે છે. તે કંઈ ખોટું નથી કર્યું. અને જે ખોટું કરતા નથી એ ડરતા નથી. તારે જઈને પૂજારી બાપાની માફી માંગવાની છે ને એમને કહેવાનું છે કે તું મંદિરમાં નહીં જાય. હું અહીંયા જ ઊભો છું. જા. પૂજારી બાપા, પૂજારી બાપા, મારાથી ભૂલ થઈ ગઈ. હું કોઈ દી મંદિરે નહીં જાઉં. નહીં ગોરા નહીં, તારે એમ પગે ન લગાય. એ તો એ દિવસે હું ગુસ્સામાં હતો ને એટલે મારાથી બોલાઈ ગયું. તું મંદિરે જઈ શકે છે. બાપા ગોરાને મંદિર જવાનું શું કામ કહે છે? ના ના પૂજારી બાપા, મારી ભૂલ થઈ ગઈ. હવે હું કોઈ દી મંદિરે નહીં જાઉં. તમે મારા મા બાપાને ન કહેતા કે હું મંદિરે ગયો હતો. હવે કોઈ દી મંદિરે નહીં જાઉં. અરે ના બેટા ના, તું મંદિરે નહીં જાય તો તને કૃષ્ણ નહીં મળે. તારે કૃષ્ણને શોધવા છે ને તો તારે મંદિરે જવું જ પડશે. તું અત્યારે જ મંદિરે જા. હું કોઈને નહીં કહું. ના, મારે ગમે તેમ કરીને ઘોરાને એકલાને મંદિરે મોકલવો જ પડશે. પૂજારી બાપા મને મંદિરમાં જવાનું કહે છે. એ તને અટાણે જવાનું કે છે પણ પછી કારાવાસમાં નાખી દેશે તો? તારે જવું છે કારાવાસમાં? તો જા, એમને જઈને કહી આવ કે તને સજાનો ડર લાગે છે એટલે તું મંદિરમાં નહીં જાય. જા. તમે ગમે તે કરી લો પૂજારી બાપા, હવે ગોરા જો કૃષ્ણ મંદિરમાં જશે તો તમારી સાથે જ. પૂજારી બાપા, હું મંદિરમાં નહીં જાઉં. મને સજાનો ડર લાગે છે. ઘોરા, તારે મંદિરે તો જવું જ પડશે. બેટા ઘોરા, હું તને કોઈ સજા નહીં કરું. તારે મંદિરે જવું પડશે. ના, છોકરા, હું તને હાથ જોડું છું. તું મંદિરે જા બેટા. ના, છોકરા, હું તને પગે લાગુ છું. હું તને કોઈ સજા નહીં કરું પણ તું મંદિરે જા. ના, ઘોરા, ઘોરા, તારે મંદિરે જવું પડશે. આ મારો હુકમ છે. તારે મંદિરે તો જવું જ પડશે. ના, હું મંદિરે નહીં જાઉં. મને કારાવાસની સજાનો ડર લાગે છે. ઘોરા, તારે મંદિરે જવું જ પડશે. ના, હું મંદિરે નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. ઘોરા, જો તું મંદિરે નહીં જાય તો હું અપઘડીથી અન્ન જળનો ત્યાગ કરીશ. કૃષ્ણ કાકા, મને ઊંઘ ન થાવતી. હું છું. કેમ તને ઊંઘ ન આવતી? જો પૂજારી બાપા અંજળનો ત્યાગ કરશે તો એ મરી જાહે. અહીંયા એવું નહીં થાય બેટા. જો એક આખો દી કઈ ખાસી પીસે નહીં તો એ જીવ મેલી દે. સારું, તું પૂજારી બાપાને મંદિર જવાનું કહી દેજો. હો? પણ પછી મને સજા મળશે તો? એવું નહીં થાય, કારણ કે તારે પૂજારી બાપાને કહેવાનું કે જો તમે મંદિરે આવશો ને તો જ હું મંદિર આવીશ, અને જો એ તારી હારે મંદિર આવશે તો તને સજા નહીં અપાવીએ. એટલે તારે કહેવાનું કે જો તમે મંદિર આવશો તો જ હું મંદિર જઈશ.
બરાબર? બરાબર. ગોરા જલ્દી મારા ઘરે ચાલ. મારા બાપુ બેભાન થઈ ગયા છે અને તારું જ નામ બોલી રહ્યા છે. શું થયું એમને? એમને આજે કશું જ ખાધું પીધું નથી એટલે એ બેભાન થઈ ગયા છે. જલ્દી ચાલ ને ગોરા, મારા બાપુને કંઈક થઈ જશે. હાલ હાલ હાલ. શું થયું તમને વિજય બાપા? બાપુ બસ તારું જ નામ લીધા કરે છે. બાપુ જો તું મંદિરે નહીં જાય તો હું અબ ઘડીથી અન્ન જળનો ત્યાગ કરીશ. આલ્યો પાણી પી લો. પી લો પાણી. મંદિરે જઈશ. બસ મંદિરે જઈશ. બસ વિજય બાપા. હા બેટા, હવે મારી આત્માને શાંતિ મળશે. હું મંદિરે જઈશ પણ તમારે મારી હારે આવવું પડશે. બોલો ને, તમે આવશો ને મારી હારે? બેટા આ મૂક્યા. આ તક ન જવા દેતા બાપા. આ માંડ મહિનો છે. એનું મન બદલાય એના પહેલા એને લઈને મંદિર પોગી જાઓ. બોલો ને, તમે મારી હારે આવશો ને પૂજારી બાપા? પૂજારી બાપા વચાર કરવા રહેશો ને તો હાથમાં આવેલો મોકો વયો જાહે અને પછી કોઈ દી હાબિત નહીં કરી શકો. હા પાડી દ્યો, હા પાડી દ્યો, હા પાડી દ્યો, હા પાડી દ્યો. બોલો ને, તમે મારી હારે આવશો ને મંદિરે? આવશો ને મંદિરે? હા હા, હું આવીશ તારી હારે મંદિર. આવીશ તારી હારે મંદિર. આવીશ તારી હારે મંદિર. મંદિરમાં તો તાળું છે. હવે હું કૃષ્ણને કેમ ન જોઈ શકીશ? આ મંદિરને તાળું કોણે માર્યું હશે? પૂજારી બાપા અટાણી એ વિચારવાનો સમય નહોત કે તાળું કોણે માર્યું હશે. ગમે એમ કરીને તાળું તોડવું પડશે, નહીં તો ગોરા મૂર્તિને જોઈ નહીં શકે. અને જો એ મૂર્તિ નહીં જોઈ શકે તો હાબિત કેમ ન કરશો કે ગોરાએ કૃષ્ણને મૂર્તિ પહેલાંય જોઈતી અને એટલે જ તો એ મૂર્તિ બનાવી શકો. તોડી નાખ, તાળું તોડી નાખ. પથ્થર માર્યા વગર તાળું કેમ ન તૂટી ગયું? અટાણે તારે કૃષ્ણને મળવું છે ને, હા. તો પછી વધારે સવાલો નહીં કરવાનો. પૂજારી બાપા તાળું ખુલી ગયું. આયા તો પડદો છે. પરમાભા, ઓ પરમાભા, આ ભગતને કાંઈ પડ્યું હોય ને એમ લાગતું નથી. આ ઘોડા વેચીને હુઈ ગયા લાગે છે. હા, અરે આપણે જઈને હુઈ જવું જોઈએ. સમજાતું નથી કે અટાણે આપણને મંદિરમાં બોલાવ્યા શું કામ છે? એટલે ભલા માણા, હવે તો આપણે મંદિરે જ આવી તો ખબર પડે ને. હાલો 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 તો જટ જઈએ. અરે ભાઈ, આપણે પરમાભાને લઈને જ જાવું. અરે હવે એમને ઉઠવું હોત ને તો ક્યાં ના ઉઠી ગયા હોત. આ એમની રાહ જોવામાં ટાણું વયું જશે. હાલો હાલો હાલો, ત્યાં ભોગી તો ખબર પડે ને. પણ રામભાઈ,
આ મંદિરે જવાનું કેણ કોણે કેવડાવ્યું હતું? મને જીવન કાકાએ કેવડાવ્યું હતું. મને ઓલો ભગલો કઈ ગયેલો. લે હું કયો છો ભગલો તો ગામમાં જ નથ. લે બાપા આ હંધી લપ મૂકો ને, ત્યાં મંદિરે જાવી એટલે હંધુય ખબર પડી જશે. હાલો મંદિરે જાવી, હાલો 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 મંદિરે જાય હાલો. હટાલો ને. પૂજારી બાપા પડતો ખસેડો ને. હા પૂજારી બાપા, પડદો ખસેડો, નહીતર ગોરા મૂર્તિ નહીં જોઈએ કે. હાબીતી હાટું ગોરાનું મૂર્તિ જોવું બહુ જરૂરી છે. શું થઈ રહ્યું છે આ બધું? પહેલા મંદિરના દરવાજે તાળું ને હવે મૂર્તિ આડે પડદો. કોણ કરી રહ્યું છે આ બધું? મંદિરના ગર્ભગૃહમાં મારા સિવાય કોઈને પ્રવેશ પણ નથી, તો કઈ રીતે થઈ રહ્યું છે આ? પૂજારી બાપા પડદો ખસેડો ને. કૃષ્ણ ક્યાં છે? એ આયા ન તો એ ક્યાં છે? અશક્ય, અસંભવ. કૃષ્ણની મૂર્તિ અદૃશ્ય કેવી રીતે થઈ ગઈ? શું વાત કરો છો પૂજારી બાપા? મંદિરમાંથી કૃષ્ણની મૂર્તિ ગાયબ? ના, અહીંયા કૃષ્ણની મૂર્તિ નથી. આ હું ગોરા મંદિરમાં અને એ પણ પૂજારી બાપા હાથે? હા પણ આ તો આશ્ચર્યની વાત છે. ગોરો તો મંદિરમાં આવતો નહોતો. તને તો મંદિરમાં આવવાની મનાઈ છે, તો મંદિરમાં આવ્યો કેમ નો? હું તો કૃષ્ણને ગોતવા આવ્યો હતો, પણ પૂજારી બાપાએ મને કીધું તું કે મંદિરમાં કૃષ્ણની મૂર્તિ છે, એટલે હું આવ્યો. મેં ના પાડી તોય પૂજારી બાપા મને લઈ આવ્યા. હું વાત કરે છે ગોરા? પૂજારી બાપા અમે હું સાંભળી રહ્યા છીએ. આ ગોરાને મંદિરમાં આવવાની મનાઈ હતી તોય તમે લાવ્યા? અમે આવ્યા ને તો મંદિરમાં તાળું હતું, પછી આ નવા કૃષ્ણ કાકાએ તાળું તોડ્યું. નવા કૃષ્ણ કાકા? વળી ઈ કોણ? ઈ રહ્યા ના બીઠા ને ઈ. અલ્યા તું તો પરમાભાને ત્યાં મહેમાન થઈને આવ્યો છે. અરે મહેમાન થઈને તમે તાળા તોડવાનો ધંધા કરો છો? ના ના, પૂજારી બાપાએ કીધું એટલે એમને તાળું તોડ્યું. આ ગોરા મંદિરમાં આવી ગયો અને આ પૂજારી બાપાનું પેટમાં પાણી ન ચાલતું. ક્યાંથી હાલે? ઈજ તો ગોરાને અહીંયા લઈને આવ્યા હતા. તમે આવું શું કામ કર્યું પૂજારી બાપા? આ તમે જ બનાવેલા નિયમ તમે જ તોડો છો. તમારા હાથે બહુ મોટું પાપ થયું છે પૂજારી બાપા. હા ભાઈ, પાપ તો થયું છે, પણ અડધું. અડધું પાપ? હા, કારણ કે ગોરા મંદિરમાં આવ્યો છે પણ એને મૂર્તિને જોઈ નથી. હા, મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જ નથી. હા, સાચી વાત છે. મંદિરમાંથી કૃષ્ણની મૂર્તિ ગાયબ થઈ ગઈ છે. હું વાત કરો છો? મંદિરમાંથી મૂર્તિ ગાયબ થઈ ગઈ? આવું કેમનું બને પૂજારી બાપા? તો મૂર્તિ જાય ક્યાં? મને એમ હતું કે કૃષ્ણ મને આજે જોવા મળશે, પણ મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જ નથી. તો મને કેમ નહીં ખબર પડે કે કૃષ્ણ કેવા લાગે છે? આનો અર્થ એ કે ગોરાએ સાચે જ ક્યારેય કૃષ્ણની મૂર્તિને જોઈ નથી. જો એણે કૃષ્ણની મૂર્તિને જોઈ નથી તો આબેહૂબ કૃષ્ણની મૂર્તિ બનાવી કેવી રીતે? હા, તો મંદિરમાંથી કૃષ્ણની મૂર્તિ ગઈ ક્યાં? મને લાગે છે મૂર્તિ મંદિરમાં જ છે. આ લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે. હાલો હાલો, આપણે જ જઈને જોઈ લઈએ. હા, હાલો હાલો આપણે જાતે જ જોઈએ. હાલો બેટા, આપણે ઘેર જઈ. હા, અહીંયા કૃષ્ણની મૂર્તિ નથી,
તો આપણે અહીંયા રહીને શું કરવાનું? હાલો. હાલ. પૂજારી બાપા આ પડદો ખોલીને બતાવો કે અંદર મૂર્તિ છે કે ના. કૃષ્ણ મૂર્તિ છે કે નહીં? આ મૂર્તિ તો અંદર છે. હું કહેતો હતો ને આપણે બધાને આ પૂજારી બાપા મૂર્ખ બનાવે છે. મૂર્તિ તો અંદર જ છે. અંદર તો છે મૂર્તિ. તમે જુઠ્ઠું શું કામ બોલ્યા પૂજારી બાપા? કૃષ્ણના મંદિરમાં કૃષ્ણ વિશે ખોટું બોલ્યા. આ તો બહુ મોટું પાપ છે પૂજારી બાપા. પાપ છે પાપ. પરમા ભગતનું ખોરડું આ જ કે? તમે કૃષ્ણ છો ને? હા, હું જ કૃષ્ણ છું. તમે ક્યાં જાઓ છો? મંદિરે. લ્યો, કૃષ્ણ તમારી સામે ઊભા છે અને મંદિરે કોની પાસે જવું તમારે? જેણે આજ સુધી કૃષ્ણનો પડછાયો સુદ્ધા નથી જોયો એ કૃષ્ણની મૂર્તિ કેવી રીતે બનાવી શકે? શું વાત કરો છો? ગોરાએ કોઈ દી કૃષ્ણને જોયા જ નથી? મને લાગે છે કે કૃષ્ણ એના સપનામાં આવીને દર્શન દીધા હશે. એ વગર તો આ શક્ય જ નથી. ચૂપ! તમે લોકો અહીંયા ઊભા ઊભા શું કરો છો? જાઓ પોતપોતાના ઘરે. ચાલ. કૃષ્ણને જાકારો આપીને ક્યાં જાઓ છો પૂજારી બાપા? ગોરા કૃષ્ણ મંદિરે તો ગયો જ હશે, પણ એ સાબિત કેવી રીતે કરવું એ હું તમને સમજાવું. મારા વેહ પર ન જતા બાપા, તમારા કામની વાત કરવા આવ્યો છું. બેહો. મને ખબર છે કે તમારા મનમાં હું હાલી રહ્યું છું. તમને શંકા છે ને કે ગોરા કૃષ્ણ મંદિરે ગયો તો? સવાલ તો મને થયો કે જેણે કૃષ્ણને જોયા ન એ મૂર્તિ કેમ ન બનાવી શકે? પણ હાબીતી વગર તો હાથ બંધાઈ ગયા આપણા. જો તમારે હાબીતી જોઈતી હોય ને તો ગોરાને કૃષ્ણ મંદિરે જવા દે. એ જો મંદિરે જાહે તો ગામવાળાની સામે એ જ બોલશે કે હું મંદિરે ગયો તો અને મેં કૃષ્ણને જોયા છે. મળી ગઈ હાબીતી? હું મંદિરે જઈશ, પણ તમારે મારી હારે આવવું પડશે. બોલો ને, તમે આવશો ને મારી હારે? આ તક ન જવા દેતા બાપા. આ માંડ મહિનો છે. એનું મન બદલાય એના પહેલા એને લઈને મંદિર પહોંચી જાઓ. પૂજારી બાપા, વચાર કરવા રહેશો ને તો હાથમાં આવેલો મોકો વયો જાહે અને પછી કોઈ દી હાબીત નહીં કરી શકો. હા પાડી દો, હા પાડી દો, હા પાડી દો. નમો નારાયણાય. પૂજારી બાપા! પૂજારી બાપા! પૂજારી બાપા! પૂજારી બાપા! પૂજારી બાપા! પૂજારી બાપા! ઓ બાપા, બહુ થાકી ગયો હું તો. હાલો, તમે હોઈ જાઓ, હું તમારા પગ દબાવી દઉં. અરે નથી પગ દબાવા. મેં કીધું ને હોઈ જાઓ એટલે હોઈ જવાનું. હાલો હોઈ જાઓ. બાપા થાકી જાય ને એટલે હું એમને આમ જ પગ દબાવી દઉં, એટલે એમને સરસ નીંદર આવી જાય. કૃષ્ણ મંદિરમાંથી ક્યાં ગયા હશે? મને એમ લાગે છે કે એ વેશ બદલીને કોઈ ભક્તના ઘેરે ગયા છે. કૃષ્ણ મારે ઘર કેથી આવશે?
મેં તમને ક્યાંક જોયા છે. મારે તમારી પાસે આવું છે. તમે જોજો, એક દી કૃષ્ણ મારે ઘેર વેશ બદલીને આવશે. બોલ, તું અહીંયા શું કામ આવ્યો છે? મારે કૃષ્ણને જોવા છે. કૃષ્ણ તારા જેવા પાપીને નહીં, કૃષ્ણ તો મારા જેવા પંડિતોને મળે. કૃષ્ણ તને ક્યારેય નહીં મળે. કૃષ્ણ તને ક્યારેય નહીં મળે. નહીં મળે. મંદિરમાં તારે પગ પણ નથી મૂકવાનો ગોરા. એ દોઢ ડાયા પરમાં યાદ રાખજે, ના તો ગોરાએ મંદિરમાં પગ મૂકવાનો છે, ના તો મંદિરની સામે આંખ સુદ્ધા ઊંચી કરીને એને જોવાનું છે. જો મંદિરની પવિત્રતા અભડાઈ તો તારા જીવનમાં ઘોર અંધકાર ફેલાવી દઈશ. કૃષ્ણની મૂર્તિ તરફ તારે નથી જોવાનું. જો આંખ ઊંચી કરીને કૃષ્ણની મૂર્તિ સામે પણ જોયું છે ને, તો તારી આંખો હંમેશ માટે મીચાઈ જશે. ચોગોરા, હું તને પગે લાગુ છું. હું તને કોઈ સજા નહીં કરું, પણ તું મંદિરે જા. ના, ઘોરા, તારે મંદિરે જવું પડશે. પાપા, તબિયત સારી છે ને? સારી છે ને તમારી તબિયત? પૂજારી બાપા, સાચું કહેજો, તમે ગોરાને મંદિરમાં લઈ આવ્યા તે સાચે જ મૂર્તિ ગાયબ થઈ ગઈ હતી? સાચે જ? તઈ હું તમને એમ લાગે આ ગોરા ખોટું બોલે છે? તો પછી આ કૃષ્ણની લીલા જ કહેવાય. આજ તો વળી ભગવાન ઈસા વિના આવું ન થાય. એનો અર્થ એમ થયો કે કૃષ્ણની કૃપા ઉતરી ગોરા પર. એ હંધુય બરાબર, પણ પૂજારી બાપાએ મંદિરનો નિયમ ભંગ કર્યો એનું હું? આખા ગામમાં વાતું થાય છે કે આ ધર્મની ધજા ફટકાવનારો ધર્મને જ અપનાવ્યું. હા, પાપ કહ્યું છે પૂજારી બાપાએ, પાપ. આ તો એનો પ્રયાસ થઈ છે, એમને જ કરવું પડશે. ગોરા, બસ હું થાકી ગયો. આને કૃષ્ણની લીલા કહેવાય પરમાભા. આ તો ચમત્કાર કહેવાય, ચમત્કાર. ચમત્કાર નહીં, આ તો કૃષ્ણની લીલા કહેવાય. એ જે હોય એ ભગવાન ભક્ત ભેળા રહ્યા. જો ગોરાએ મૂર્તિ જોઈ લીધી હોત ને તો એનાથી પાપ થઈ ગયું હોત. અને રાજા સજા દે એ નફામાં. હરી એને બચાવી લીધો પરમાભા. આ મૂર્તિ ઘડીકમાં દેખાય ને ઘડીકમાં ગાયબ થાય, આવું તો મેં મારા આખા જન્માનામાં નથી જોયું. આ મહેમાન ઈ વેળાએ મંદિરમાં જ હતા, પૂછી લ્યો એમને જ. માફ કરજો પરમાભા, તમને કીધા વગર ગોરાને લઈને મંદિરે ગયો હતો. એમાં પરિસ્થિતિ એવી હતી ને કે હું હંધુય સમજુ છું ભાઈ, અને આમાં તમારો લગી રહે વાંક નથી. આ ગોરા છે ને એ જીત કરીને તમને લઈ ગયો હશે. ના ના, એવું નથી. પૂજારી બાપા જ ગોરાને મંદિરે લઈ ગયા હતા. આ વાત છે ને આખા ગામમાં ફેલાઈ ગઈ છે. જો રાજા સુધી પૂગી જાય તો? ના ભાઈ ના, આવો અનર્થ ન કરતા. રાજા સુધી વાત પૂગી ગઈ ને તો પૂજારી બાપાના માથે હાથ તૂટી પડશે. હા તો ભલે ને તૂટી પડતું, એમાં આપણે હું? દેવીબેનની વાત હાવ સાચી છે. પૂજારી બાપાને પશ્ચાતાપ તો થવો જ જોઈએ. વાત તો સાચી છે. નિયમ બનાવનાર જ નિયમ તોડે તો પ્રાયશ્ચિત તો કરવું પડે ને. હા, એ તો એમને કરે જ છૂટકો. પ્રાયશ્ચિત તો કરવું પડશે, પણ કઈ રીતે?
પણ પૂજારી બાપા પ્રાયશ્ચિતમાં કરશે હું? મન તો લાગે છે એમના હાથમાંથી મંદિરની સેવા લઈ લેવામાં આવશે. હા, પણ પૂજારી બાપા મંદિર છોડે એમાંના નથી. અરે હવે એમને મંદિરનો નિયમ તોડ્યો છે એટલે મંદિર તો છોડવું જ પડશે. જો એ પ્રાયશ્ચિત નહીં કરે ને તો વાત રાજાજી સુધી પોકાડવી પડશે. પરમાના મહેમાને અટાણે તો આપણા મોઢા બંધ કરાયા, પણ જો પૂજારી બાપા પ્રાયશ્ચિત નહીં કરે ને તો હવે જાજો સમય ચૂપ નહીં રહેવાય. હા, વાત તો સાચી છે, પણ ભગવાનથી મોટું કોઈ નથી. ખરું કીધું. હા, હવે તો પૂજારી બાપાએ પ્રાયશ્ચિત કરે જ છૂટકો. હા હા ભાઈ, પ્રાયશ્ચિત તો કરવું જ પડશે હો. હવે પૂજારી બાપા પાસે બે જ રસ્તા છે, કાં તો પ્રાયશ્ચિત કરે ને કાં સજા ભોગવે. પૂજારી બાપા મને મંદિરે લઈ ગયા એટલે એમને સજા મળશે. બાપુ, હવે તમને સજા મળશે. સજામાંથી બચવાનો કોઈ તો ઉપાય હશે ને? અટાણે આ એક જ ઉપાય છે. ના ભાઈ ના, આવું ન થાય. આ તો પડતા પર પાટું મારવાની વાત છે. પરમાભા, ક્યારેક મોઢું ખોલાવવા માટે નાક દબાવવું પડે. હા, સાચી વાત છે મહેમાનની પરમાબા. આ પૂજારી બાપાએ તમને ઓછા હેરાન કર્યા છે કે એના પર તમે દયા ખાવશો? હા, આ વાત તો યોગ્ય જ છે. સાચી વાત છે. આ વાત પૂજારી બાપાને કરશે કોણ? પૂજારી બાપા, આમ તો હું પરમાભાનો મહેમાન છું, પણ અટાણે આ ગામવાળા વતી વાત કરવા આવ્યો છું. ગોરાએ કૃષ્ણની મૂર્તિ જોઈ નથી, પણ એ મંદિરમાં તો ગયો હતો, એટલે એ પાપ તો થયું જ છે. ને ગોરાને મંદિરમાં તમે લઈ ગયા, એટલે તમે એ પાપ કર્યું ગણાય. તમારે એનું પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. પ્રાયશ્ચિત? કેવું પ્રાયશ્ચિત? એ જ વાત કરવા અમે અહીંયા આવ્યા છીએ. અમે બહુ બધું વિચાર્યું પૂજારી બાપા. એમાં તમને કારાવાસની સજા, કોરડા મરાવવા, ગામવટો અપાવવો, તમારા હાથમાંથી કૃષ્ણ મંદિરનો અધિકાર લઈ લેવો, આ બધા પ્રાયશ્ચિતના ઉપાયો વિચાર્યા છે. પણ છેલ્લે અમે એક વાત ઉપર સહમત થયા છીએ. પ્રાયશ્ચિત રૂપે ગોરા અને પરમાની આંખ ઉપર પટ્ટી બાંધી એમને મંદિરમાં જઈને ભજન ગાવાની છૂટ આપી. અસંભવ! એ બંનેને તો હું મંદિરની નજીક પણ ના આવવા દઉં. તમે ગોરાને મંદિરમાં લાવ્યા એનું પ્રાયશ્ચિત છે આ. આ પાપ કર્યું છે તો પ્રાયશ્ચિત તો કરવું જ પડશે. હા, હંધાય માટે નિયમ હરખા હોય, પૂજારી અને પ્રજા માટે નિયમ નોખા ન હોય. હવે તું મને શીખવાડશે નિયમો? નીકળો અહીંથી બધા! નીકળો! અહીંયાથી નીકળશું ને તો સીધા દરબારમાં જાહું. જો તમે પ્રાયશ્ચિત નહીં કરો તો આ વાત રાજા સુધી પહોંચશે. હાલો ભાઈઓ, હાલો હાલો. ઉભા રહો. આવું ન કરતા. ગમે એમ તો એ આપણા પૂજારીજી છે. તમે બહાર બેહો, હું પૂજારી બાપાને સમજાવું છું. હા, તો એને સમજાવી દેજો. હાલો. પૂજારી બાપા, એક શબ્દ નહીં બોલતો હવે. આ બધું તારા લીધે જ થયું છે. મારી આ સ્થિતિનો ફાયદો હું કોઈને નહીં ઉઠાવવા દઉં. કોઈને નહીં. વાત ફાયદો ઉઠાવવાની નથ બાપા.
વાત તમારું સન્માન પાછું મેળવવાની છે. જો તમે પ્રાયશ્ચિત નહીં કર્યું તો લોકો તમારું સન્માન ક્યારેય નહીં કરે. અને જો આ વાત રાજા સુધી પૂગી ગઈ તો બની શકે કે રાજા તમને કારાવાસની સજા આપે. વિચાર કરો બાપા, જે રાજા તમારા શબ્દ પર શાસન કરતો હતો એ જ તમને સજા આપે તો ગામવાળાની સામે તમારું નાક નહીં કપાય? સુડીનો ઘા સોયથી ટળશે. તમારે ખાલી જાહેર કરવાનું છે કે તમને ગોરા અને પરમાની દયા આવી એટલે તમે એને મંદિરમાં જવાની મંજૂરી આપી. રાજાની નજરમાં મહાન બની જાઓ ને પ્રજાએ ખુશ થઈ જાહે. સાંભળો સાંભળો સાંભળો, પૂજારી બાપાને પરમા અને ગોરા પર દયા આવવાના લીધે એમણે આંખે પટ્ટી બાંધીને મંદિરમાં ભજન ગાવાની અનુમતિ આપી છે. તો થોડી વારમાં બધા પરમાના ભજન સાંભળવા મંદિરના પરિસરમાં ભેગા થશો. સાંભળો સાંભળો સાંભળો. આ તો બહુ સારું કહેવાય. વાહ. બહુ સારું આખરે આ બાપ બેટાની ભક્તિ ફળી હો. હા હા હા, સાચી વાત છે, સાચી વાત છે. પૂજારી બાપા, તમે હું કામ રડો છો? તમે રડશો નહીં હો. હું કૃષ્ણને કહીશ કે તમને પાપ ન લાગે. કૃષ્ણ મારી વાત સાંભળશે. એ બહુ સારા છે. ગિરધરદાસ, અહંકારને ત્યજી દો. આંસુ આપોઆપ ચાલ્યા જશે. તમે કોઈ પાપ નથી કર્યો. ભક્તને ભગવાન સુધી લઈ જવો એ પાપ નહીં, પુણ્ય છે. મંદિરે બધા તમારી રાહ જોઈ રહ્યા છે. ચાલો. મનુષ્યનું વ્યક્તિત્વ એના સ્વભાવ પરથી ઓળખાય છે. કોઈ દુષ્ટ વિચાર ધરાવનાર હોય છે તો કોઈ સર્વનું સારું વિચારનાર. એવી જ રીતે કોઈ કપટી હોય છે તો કોઈ હોશિયાર, કોઈ મૂર્ખ હોય છે તો કોઈ ભોળું. કપટી લોકો હંમેશા ભોળા લોકોના ભોળપણનો ઉપયોગ કરી એમને નુકસાન પહોંચાડવાની યોજનામાં જોડાયેલા હોય છે. પરંતુ જ્યાં કપટ છે ત્યાં કૃષ્ણ નથી, અને જ્યાં ભોળપણ છે ત્યાં ભક્તિ છે, અને જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. ભોળા માણસ હંમેશા જતું કરવાની ભાવના ધરાવે છે, જ્યારે કપટી લોકો એને છેતરવાની. અને એટલે જ ઈશ્વર હંમેશા ભોળા લોકોનો હાથ પકડે છે. નિષ્પાપ હૃદયવાળા વ્યક્તિનો હાથ પકડી ઈશ્વર હંમેશા એને રાહ બતાવે છે. કોઈના ભલા માટે જે છેતરાવા માટે પણ તૈયાર હોય છે એને બચાવવા માટે ઈશ્વર હંમેશા તૈયાર હોય છે.